નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ મધરાતે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. તેમણે એલસીબી, એસઓજી, ટ્રાફિક અને સ્થાનિક પોલીસની ટીમો સાથે ફ્રૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન ઘ0 સર્કલથી શરૂ કરી ટીસીએસ રોડ, રિલાયન્સ ચોકડી અને કુડાસનના સરદાર ચોક સુધીના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. રોડ પર અડચણરૂપ પાર્ક કરેલા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પગલું ડીજીપી વિકાસ સહાયના નિર્દેશ બાદ લેવામાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાલમાં દુકાનો અને વાહનોમાં તોડફોડની ઘટના બાદ ડીજીપીએ 100 દિવસમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા સૂચના આપી છે. પોલીસે ખંડણી ઉઘરાવનારા, ધમકી આપનારા, મિલકત સામેના ગુનાઓ આચરનારા, દારૂ જુગારના ધંધામાં સંકળાયેલા અને ખનીજ ચોરીમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના આદેશથી જિલ્લામાં અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ જિલ્લામાં 113 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. પોલીસે પીજીવીસીએલની ટીમ સાથે મળીને ગુનેગારોના રહેણાંક મકાનોના ગેરકાયદેસર વીજ જોડાણની તપાસ હાથ ધરી. રાજુલા શહેર અને જાફરાબાદ તાલુકાના 6 લોકોના ગેરકાયદેસર વીજ જોડાણ શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા અસામાજિક તત્વોમાં સૌથી વધુ રાજુલા પોલીસ સ્ટેશનમાં 15 કેસ છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 16 કેસ નોંધાયા છે. આ ઉપરાંત લાઠી, લીલિયા, બાબરા, બગસરા, વડિયા, સાવરકુંડલા, ચલાલા, ધારી, ખાંભા, નાગેશ્રી, જાફરાબાદ અને પીપવાવામાં વિવિધ પ્રકારના ગુનેગારો ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ કેસોમાં મુખ્યત્વે બુટલેગર્સ, શરીર સંબંધી ગુના, મિલકત સંબંધી ગુના અને અન્ય પ્રકારના ગુનાઓનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આ તમામ ગુનેગારોની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શંખેશ્વર કોર્ટે છોટા હાથીના ચાલક સંપતભાઈ સોમાભાઈ દેવીપૂજકને 2 વર્ષની સાદી કેદ અને ₹3000નો દંડ ફટકાર્યો છે. 31 મે 2018 ના રોજ બનેલી ઘટનામાં ખંડિયા ચોકડી વિસ્તારમાં શાકભાજી વેચીને પરત ફરી રહેલા સીતાબેનને છોટા હાથીએ પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં સીતાબેનને ઘૂંટણ અને કમરના ભાગે ઈજાઓ થઈ હતી. તેમના પુત્ર મનસુખભાઈએ વાહનની નંબર પ્લેટનો ફોટો પાડી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે આરોપીને વિવિધ કલમો હેઠળ સજા ફટકારી છે. આઈપીસી 289 હેઠળ 6 મહિનાની કેદ અને ₹1000 દંડ, કલમ 337 હેઠળ 6 મહિનાની કેદ અને ₹500 દંડ, કલમ 338 હેઠળ 2 વર્ષની કેદ અને ₹1000 દંડ ફટકાર્યો છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 181 અને 134 હેઠળ 2 મહિનાની કેદ અને ₹250 નો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે વર્તમાન સમયમાં બેદરકારીથી થતા અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. આવા કેસોમાં માત્ર દંડ કે પ્રોબેશનનો લાભ આપવાથી સમાજ પર વિપરીત અસર પડશે અને કાયદાનો ભય ઘટશે. સરકારી વકીલ દિનેશભાઈ બ્રહ્મભટ્ટની દલીલો ગ્રાહ્ય રાખીને કોર્ટે આ ચુકાદો આપ્યો છે. મોડાસાના કાબોલા ગામમાં આવેલી ગુરુકૃપા પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની હતી. અચાનક મિલના પાછળના ભાગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા હતા. ધુમાડો જોતા જ મિલમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ તરત જ બહાર નીકળી ગયા હતા. ઘટનાની જાણ તાત્કાલિક મોડાસા ફાયર વિભાગને કરવામાં આવી હતી. આગની ગંભીરતાને જોતા મોડાસા નગરપાલિકા, ફાયર વિભાગની 3 અને હિંમતનગરની એમ કુલ 4 વોટર બ્રાઉઝર ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. પેપર મિલમાં રહેતા કાગળના જથ્થાને કારણે આગની ભીષણતા વધી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં મિલના માલ સામાનનું નુકસાન થયું છે, પરંતુ રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. મેઘરજ તાલુકાના નવા ગામ કંટાળુ હનુમાનજી મંદિર પાસે 11 માર્ચના રોજ એક રાજસ્થાની યુવકની ચપ્પુથી હત્યા કરવામાં આવી હતી. ઈસરી પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પ્રથમ 4 દિવસમાં તે પછી 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓએ મોડાસા સબ જેલમાં મોકલવામાં આવ્યા છે. ઈસરી પોલીસે આરોપીઓ સાથે ઘટના સ્થળે જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીઓએ હત્યા કેવી રીતે કરી તેની વિગતવાર માહિતી પોલીસને આપી હતી. જોકે હત્યાના 8 દિવસ બાદ પણ હત્યામાં વપરાયેલું હથિયાર હજી સુધી મળ્યું નથી.
જિલ્લાભરની પોલીસને આ કેસમાં તૈનાત કરવામાં આવી હોવા છતાં હથિયાર ન મળવાને કારણે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. 5 દિવસના રિમાન્ડ દરમિયાન પણ પોલીસ હથિયાર શોધવામાં નિષ્ફળ રહી છે, જે ચિંતાનો વિષય બન્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.